विद्यार्थी मित्रों ने नमस्कार। आज આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ત્રીજા પાઠ શીખીશું। પાઠનું નામ છે મુઘલ સામ્રાજ્ય। વિદ્યાર્થી મિત્રો, તમે આગ્રામાં આવેલ તાજમહેલ જોયો છે? પછી દિલ્હીનો લાલ કિલ્લો જોયો છે કોઈ? જેના પર 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજ ફરકાવ્યો હતો, જે તમે કદાચ ટીવીમાં પણ જોયું હશે। અને ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો જોયો છે? આ બધા જે સ્થાપત્યો, એ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા। કોણે બંધાવ્યા હતા? મુઘલ શાસકોએ। અંડરલાઇન કરજો। મુઘલ શાસનની સ્થાપના થઈ તે પહેલાં આપણે પાછળના પાઠમાં પણ શીખ્યા તે સલ્તનત યુગનું શાસન હતું। એટલે કે મુઘલ શાસન પહેલાં કયા યુગનું શાસન હતું? સલ્તનત યુગનું શાસન હતું। એ સિવાય કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા। એ સિવાય બીજા કયા રાજ્યો હતા? તો રાજપૂત પણ રાજ્ય હતા। તે વિશે પણ આપણે આગળ શીખી ગયા છે। હવે આ પાઠમાં આપણે શરૂઆતમાં પહેલો ટૉપિક છે મુઘલ સલ્તનતની સ્થાપના। મુઘલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ તેના વિશે જોઈએ। તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી। મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થયેલી છે? તો ઈસવીસન 1526 અને કોણે કરેલી છે? તો બાબર નામના રાજાએ। અંડરલાઇન કરજો। તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું। તેનું મૂળ નામ શું હતું? તો ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર। એ પણ અંડરલાઇન કરજો। બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું। તે યુદ્ધ 20મી એપ્રિલ 1526માં થયું હતું। ક્યારે થયું હતું? તો 20મી એપ્રિલ 1526। આ યુદ્ધને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે પાણીપતનું જે પ્રથમ યુદ્ધ થયેલું તે કોની વચ્ચે થયેલું? તો ઇબ્રાહિમ લોદી અને બાબર। ક્યારે થયેલું છે? તો 20મી એપ્રિલ અને 1526। અંડરલાઇન કરજો। આ યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે તોપનો ઉપયોગ કર્યો હતો। આ યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે શાનો ઉપયોગ કરેલો છે? તો તોપનો। તે સમયે તોપનો ઉપયોગ કરેલો હતો અને યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હાર આપી હતી। ત્યાર પછી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી। એટલે કે બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવીને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી। હવે પછીનો આપણો ટૉપિક છે મુઘલ શાસકો। એટલે કે મુઘલ શાસનમાં કેટલા શાસકો હતા તેના વિશે જોવાનું। તો મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે। આ બધા જે શાસકો છે, હવે એના વિશે આપણે વિસ્તારપૂર્વક શીખીશું। તો પહેલાં આવે છે બાબર। બાબરનું શાસન ઈસવીસન 1526થી 1530 સુધી હતું। આ ઈસવીસન ખાસ યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાઈ શકે છે અને ખાસ અંડરલાઇન પણ કરતા રહેજો। તો બાબર ચપળ બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો। તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પણ હતો। એ કઈ ભાષા જાણતો હતો? તો ફારસી અને અરબી। અને પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો। તેને પ્રકૃતિ એટલે કે કુદરતી વસ્તુ ઘણું પસંદ હતું અને પોતે લેખક પણ હતો। તેણે તેની આત્મકથા પણ લખી હતી, જેનું નામ તુઝુક-એ-બાબરી। જેનું નામ શું હતું? તો તુઝુક-એ-બાબરી, જેને બાબરનામા તરીકે પણ ઓળખાવવામાં આવે છે। એ પણ અંડરલાઇન કરજો। જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધિ પણ ધરાવે છે। આ કૃતિને વિશ્વ સાહિત્યની કૃતિ પણ કહેવામાં આવે છે। હવે પછી આવે છે હુમાયું। હુમાયુંનું શાસનકાળ ઈસવીસન 1530થી 1540। પછી પાછું
1555થી ઈસવીસન 1556, એટલે એનું શાસન 2 વખત આવ્યું હતું. તેના વિશે શીખીએ. ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર હુમાયું બેઠો હતો. હુમાયું દિલ્હીની ગાદી પર ક્યારે બેઠેલો છે? તો 1530માં. અંડરલાઇન કરજો. હુમાયુંનો અર્થ નસીબદાર થાય છે. હુમાયુંનો અર્થ શું થાય? તો નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયા હતા, જે ઈસવીસન 1540માં થયા. ક્યારે થયેલા? 1540માં. અંડરલાઇન કરજો. શેર શાહે કનોજના યુદ્ધમાં હુમાયુંને હરાવીને તેને ભારતની બહાર મોકલી આપ્યો હતો. શેર શાહ નામના રાજાએ કનોજનું જે યુદ્ધ થયેલું તે યુદ્ધમાં હુમાયુંને હરાવ્યો હતો અને હરાવીને તેને ભારત દેશની બહાર મોકલી આપ્યો હતો. અંડરલાઇન કરજો. હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. હુમાયું જે પહેલાં બાદશાહ હતો તે હવે શું થઈ જાય છે? તો બેરોજગાર. અને ઈરાન જતો રહ્યો હતો. તેને ભારતમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને એ કયા દેશમાં જતો રહ્યો હતો? ઈરાનમાં. અંડરલાઇન કરજો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો હતો. ઈરાનના શહેનશાહની મદદથી, ઈરાનના જે શહેનશાહ હતા તેણે એને મદદ કર્યું હતું અને ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા હતા. અંડરલાઇન કરજો. તેમજ ઈસવીસન 1555માં ભારત પર ફરીથી પોતાની સત્તાની સ્થાપના કરી હતી. એટલે હુમાયુએ ફરીથી પાછી પોતાની સ્થાપના ભારત પર ક્યારે કરી? તો 1555માં. હુમાયું પણ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે એક નગર વસાવ્યું હતું. તેનું નામ દીનપનાહ હતું. એણે જે નગર વસાવ્યું હતું એનું નામ શું હતું? તો દીનપનાહ. અંડરલાઇન કરજો. એનું અવસાન એકવાર સાંજના પ્રાર્થનાનો સમય થયો હતો. તે સમયે વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા જતાં નીચે પડી ગયો હતો અને પડી જવાથી એનું મૃત્યુ થયું હતું. અંડરલાઇન કરજો. ત્યાર પછીનો આપણો ટૉપિક છે, એટલે કે બીજા રાજા આવે છે, તો તે શેરશાહ સૂરી. ઈસવીસન 1540થી 1545નો સમયગાળો છે. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. શેરશાહ એ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. તે મુગલ વંશનો ન હતો પણ અફઘાન વંશનો હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. તેનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં. અંડરલાઇન કરજો. તેણે હુમાયુંને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય પણ શાસક હતો. તેણે રાજ્યમાં ડાકુ લૂંટારાઓને પણ સુધારીને શાંતિની સ્થાપના કરી હતી. અંડરલાઇન કરજો. ટપાલ વ્યવસ્થા શરૂ કરી. તેણે ટપાલ વ્યવસ્થા પણ પોતાના રાજ્યમાં શરૂ કરેલી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ બંધાવી હતી. જે લોકો વેપારી હોય, યાત્રાળુ હોય તે લોકોના માટે, જે લોકોના મુસાફરી દરમિયાન આરામ માટે ધર્મશાળાઓ પણ બંધાવી હતી. અંડરલાઇન કરજો. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. રાજ્યમાં વિશાળ સેનાનું નિર્માણ પણ કરાવ્યું હતું. તેણે એક મહાન રાજ્યમાર્ગ જેનું નામ ગ્રાન્ડ ટ્રંક રોડનું પણ નિર્માણ કરાવ્યું હતું. જે રોડ બંગાળ અને ઉત્તર ભારત સુધી જતો હતો. જે રોડ ક્યાંથી ક્યાં સુધી જતો હતો? તો બંગાળથી ઉત્તર ભારત સુધી જતો હતો. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા. શેરશાહ ઈસવીસન ક્યારે? તો 1545માં એકવાર તોપનું નિરીક્ષણ કરતા હતા. ત્યારે અકસ્માત થવાથી તેમનું મૃત્યુ પામ્યું હતું. અંડરલાઇન કરજો. તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો ન હતો, જેનો લાભ લઈ ઈસવીસન 1555માં
હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ વાક્ય પણ અંડરલાઇન કરી લેજો. હવે આવે છે અકબર. હવે કયા રાજા આવે છે? તો અકબર, જેનો શાસનકાળ છે ઈસવીસન 1556થી 1605. ભારતના ઇતિહાસમાં સૌથી વધુ ગણનાપાત્ર સ્થાન ધરાવતા રાજા હોય તો તે અકબર હતા. ભારતમાં સૌથી વધારે જો કોઈ રાજાની નોંધ લેવાઈ હોય તો તે કયા રાજા હતા? તો અકબર રાજા. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. અંડરલાઇન કરજો. તેમનો જન્મ ઈસવીસન 1542માં તે પણ અમરકોટના એક હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયેલો. પોતાના પિતા હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમરે તે દિલ્હીનો બાદશાહ બની ગયો હતો. તે અકબર 14 વર્ષની ઉંમરે જ દિલ્હીનો બાદશાહ બન્યો હતો. આ વાક્યને ખાસ અંડરલાઇન કરજો. હુમાયુના અવસાન પછી અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયેલું? તો 1556માં. અને કોની વચ્ચે થયેલું? તો અકબર અને હેમુ. જેમાં અકબરનો વિજય થયો હતો. જેમાં કોનો વિજય થયેલો છે? તો અકબરનો. અકબરને પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. મેવાડના રાજા મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે ખૂબ જ જાણીતું યુદ્ધ થયું. તે યુદ્ધ કયું છે? તો હલ્દી ઘાટીનું યુદ્ધ. અંડરલાઇન કરજો. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન, દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી. અકબરે પોતાની રાજધાની કોને બનાવી છે? તો ફતેહપુર સિકરીને. અને ત્યાં અનેક ભવનોનું પણ નિર્માણ કરાવ્યું હતું. જેમાં બુલંદ દરવાજા પ્રખ્યાત છે, જેનું ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો છો. આપણે પાઠના શરૂઆતમાં જ જે ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજા વિશે જે જોયું તે આ ચિત્રમાં દેખાઈ રહ્યો છે. એ દરવાજો છે. એ કોણે બંધાવેલો છે? તો અકબરે બંધાવેલો. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની પણ શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોને સેનાના ઉચ્ચ પદો પણ આપ્યા હતા. રાજપૂતો પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો, એટલે કે તે બધા જ ધર્મમાં માનનારો રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને ભેગા કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. અંડરલાઇન કરજો. તેણે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. અંડરલાઇન કરજો. તેણે સમાજમાં સુધારાઓ કર્યા હતા. તેમજ તેણે સમાજમાં ઘણા સુધારાઓ પણ કર્યા હતા. બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તે સમયે જે નાના બાળકોના લગ્ન થતા જેને બાળ લગ્ન કહેવાય, અને સતી પ્રથા એટલે કે જે સ્ત્રી હોય તેનો પતિ મૃત્યુ પામ્યો હોય તો તે પત્નીએ પણ આગમાં સળગીને મરી જવું તેને સતી પ્રથા કહેવાય. એવા બધા નિયમો હતા. તેનો અકબરે શું કર્યો હતો? તો વિરોધ કર્યો હતો. અંડરલાઇન કરજો. તેણે યાત્રાવેરો પણ નાબૂદ કરાવ્યો હતો. તેણે તે સમયે જે હિન્દુ લોકો યાત્રા કરવા માટે જતા તો તેના પર પણ વેરો લેવામાં આવતો હતો. તો એણે નાબૂદ કરાવ્યો એટલે કે હટાવ્યો હતો. તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ઘણીવાર ઘણા આવા મુસ્લિમ શાસકો બળજબરીપૂર્વક હિન્દુ લોકોને એ લોકો મુસલમાન બનાવી દેતા હતા. તો આવા બધા નિયમો અકબરે બધા બંધ કરાવી દીધા હતા. અકબરના સમયનું
ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાનો યુગનો શરૂઆત કર્યો હતો. એટલે સમાજમાં એણે ખૂબ જ આમ શાંતિથી બધા લોકો રહી શકે, બધા જ ધર્મના લોકો રહી શકે તેવો યુગ શરૂ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું હતું. ત્યારે તેના મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાઈ ગયું હતું. અકબરનું અવસાન ક્યારે થયેલું હતું? ઈસવીસન 1605માં. ખાસ અંડરલાઇન કરજો. અને એનું અવસાન થાય ત્યાં સુધીમાં તો તેણે પૂરા ભારત પર પોતાનું સામ્રાજ્ય વસાવી દીધું હતું. હવે પછીનો રાજા છે જહાંગીર. જહાંગીરનો શાસનકાળ ઈસવીસન 1605થી લઈને 1627. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરે મળ્યો હતો. અકબરના સમયનું ભારતનો નકશો પણ તમે બાજુમાં જોઈ શકો છો. તમે એ નકશામાં અકબરના સમયનું ભારત કેવું હતું, અકબરે ક્યાંથી ક્યાં સુધી પોતાનું સામ્રાજ્ય વધાર્યું હતું તે પણ તમે નકશામાં જોઈ શકો. એમાં તમે મુઘલ રાજ્યની સીમા જે ગ્રીન કલરની લીટીમાં દેખાય છે, પછી રાજ્યની સીમા જે લાલ કલરના ડોટ ડોટ જેવી લાઈન દેખાય છે, અને રસ્તાઓ જે બ્રાઉન કલરમાં દેખાઈ રહ્યા છે, અને ભારતની વર્તમાન બહારની સીમા તેનું ચિત્ર તમને બ્રાઉન કલરના ડોટ ડોટવાળી લાઈનમાં તમે જોઈ શકો છો. હવે આગળ ચાલીએ તો જહાંગીરે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપ્યા હતા. જહાંગીર પણ અકબર જેવો જ હતો. તેણે હિન્દુઓ સાથે સારા સંબંધો રાખ્યા હતા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. અંડરલાઇન કરજો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓનો પણ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. ચિત્રકલાનો ખૂબ જ વિકાસ કોના સમયમાં થયો હતો? જહાંગીરના સમયમાં. તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. તે પોતે પણ શું હતો? એક મહાન ચિત્રકાર. તમને પણ વિદ્યાર્થી મિત્રો ચિત્ર દોરવાનું ગમે છો ને? તમારામાંથી પણ ઘણા ચિત્રકારો જ છે. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયું હતું. અને એનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. તેનું અવસાન થતાં દિલ્હીની ગાદી પર કોણ આવે છે? શાહજહાં. તો હવે આપણે શાહજહાં વિશે જોઈશું. શાહજહાંનો ઈસવીસન શાસનકાળ ઈસવીસન 1627થી 1658. શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. શાહજહાંનું હુલામણું નામ શું હતું? ખુરમ. અંડરલાઇન કરજો. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો પણ પસંદગીકાર હતો. અંડરલાઇન કરજો. તેની પત્ની મુમતાઝ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું. તેની પત્ની હતી મુમતાઝ નામની. તેનું અવસાન થયું હતું. તો તેની પત્નીની યાદમાં એણે એક મહેલ બંધાવ્યો હતો. એ મહેલ એટલે કે તાજમહાલ, જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એ તાજમહેલ દુનિયાની અજાયબીમાં ગણાય છે. એ તાજમહેલ એ આખા વર્લ્ડની જે 7 અજાયબીઓ છે તેમાં એનું સ્થાન છે. તમે તાજમહેલનું ચિત્ર પણ બાજુમાં જોઈ શકો છો. તાજમહેલ તો બધાએ જ રિયલમાં ન જોયો હોય પણ ચિત્રમાં કે ફોટામાં કે તમે ટીવીમાં જોયો જ છે બધાએ, એટલે ખબર જ હશે બધાને. એ તાજમહેલ કોણે બંધાવેલો છે? તો શાહજહાં નામના રાજાએ. ત્યાર પછી આવે છે ઔરંગઝેબ. ત્યાર પછીનો રાજા કોણ છે? તો ઔરંગઝેબ. ઔરંગઝેબનું શાસનકાળ ઈસવીસન 1658થી 1707. શાહજહાંની તબિયત સારી ન હોવાથી
તેનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર પોતે શાસન કરવા માટે અંદરો અંદર જ ભયંકર લડાઈઓ થઈ હતી. શાહજહાંનો મોટો પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષો થયા હતા. અંડરલાઇન કરજો, ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવ્યા હતા. ત્યાર પછી દારાની તેણે હત્યા કરી હતી અને મુરાદને જેલની સજા કરી હતી અને પોતે ગાદી પચાવી પાડી. એનો અન્ય એક બીજો ભાઈ શુજાને હરાવીને તેણે દેશમાંથી કાઢી મૂક્યો હતો. આ વાક્ય પણ અંડરલાઇન કરજો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. ઔરંગઝેબે કેટલા વર્ષ સુધી રાજ્ય કરેલું છે? તો 50. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જીંજી અને પૂર્વમાં ચટગાંવથી લઈ પશ્ચિમમાં હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારોનો પણ સમાવેશ થતો હતો. અંડરલાઇન કરજો. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. ઔરંગઝેબ મુસલમાનમાં કઈ જાતિનો હતો? તો સુન્ની મુસ્લિમ. અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે કેવું જીવન જીવેલો છે? તો સાદું જીવન. તેણે અકબરની ધાર્મિક નીતિઓનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા બતાવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેને સંગીત કલા, પછી જે મૂર્તિની પૂજા કરે, પછી ધાર્મિક ઉત્સવો હોય એ બધું એને પસંદ નહોતું, એટલે એનો વિરોધ કરતો હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા હતા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તે કેવો બાદશાહ હતો? શક્તિશાળી. તેણે ઘણા બધા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું હતું. એનું મૃત્યુ ક્યારે થયેલું છે? તો ઈસવીસન 1707માં. અંડરલાઇન કરજો. તેના મૃત્યુ બાદ નબળા શાસકો ગાદી પર આવ્યા હતા, જેના લીધે મુઘલ સામ્રાજ્યના શાસનનો અંત શરૂ થયો હતો. એટલે મુઘલ શાસકોમાં સૌથી છેલ્લો જો કોઈ શક્તિશાળી શાસક હોય તો તે કયો હતો? તો ઔરંગઝેબ. ત્યાર પછીના જે શાસકો બધા નબળા હતા, જેના લીધે લોકોના શાસનનો અંતની શરૂઆત થઈ ગઈ હતી. હવે આવે છે રાણા સંગ્રામસિંહ. બાબરના સમયમાં, એટલે જ્યારે બાબર રાજા હતો તે સમયમાં જ મેવાડના રાણા સંગ્રામસિંહ, જેને રાણા સાંગા તરીકે પણ ઓળખાતા હતા, તે બીજા કયા નામે ઓળખાતા હતા? તો રાણા સંગ્રામ સાંગા તરીકે ઓળખાતા હતા. તેઓ વીર અને સાહસિક હતા. તેઓ વીર અને એકદમ સાહસિક રાજા હતા. તેમણે ઘણા બધા યુદ્ધો પણ જીત્યા હતા. પણ બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી. તેમની હાર કોની સામે થયેલી છે? તો બાબર સામે. અને કયા યુદ્ધમાં થયેલી? તો ખાનવાના યુદ્ધમાં. અને તેમનું શાસનનો અંત આવ્યો હતો અને તેના લીધે એમના શાસનનો શું આવે છે? અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ શીખીશું. બાકીનું આપણે બીજા ભાગમાં શીખીશું. તો બીજો ભાગ આવે ત્યાં સુધી તમારે જે ચાલી ગયું છે, જે અંડરલાઇન તમે કરી છે, તે તમારે વાંચતું રહેવાનું છે અને પરીક્ષાની પણ તૈયારી કરતા રહેવાનું છે. આપણી પરીક્ષા હવે સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ થવાની છે, તો તેની તૈયારી કરતા રહેજો. હવે આપણે બીજા ભાગમાં મળીશું.